નમસ્કાર. દાંતા તાલુકાના ટુંડિયા ગામે આજરોજ તાલુકા કક્ષાનો મેળો રાખવામાં આવ્યો હતો કૃષિ વિભાગને લઈને. તો અમારી સાથે જયંતિભાઈ જોડાયા છે, પ્રાકૃતિક ખેતી કરે છે. તેમની સાથે વાતચીત કરીશું. સમગ્ર સ્ટ્રોબેરી છે, ટમાટા છે, રીંગણ છે, એ પ્રમાણના તેઓ ખેતી કરે છે. તો તેમની સાથે વાતચીત કરીશું કે આ ખેતી કરવાનો શું ફાયદો થાય છે લોકોને. સમગ્ર વિગત જાણીશું. જયંતિભાઈ જણાવશો કે આ વિગત શું છે તે. હા, પહેલા તો સૌ પ્રથમ એ વાત છે કે પ્રાકૃતિક ખેતી કરવાનું રીઝન એ છે કે જે રાસાયણિક તત્વથી રાસાયણિક કેમિકલ કે રાસાયણિક ખાતરો ને રાસાયણિક કેમિકલ જે વાપરીને ખેડૂત ખેતી કરે છે, એની અંદર જમીનનો સ્તર ઉપરનું લેયર છે બગડી જાય છે અને જમીન ખરાબ થાય છે બિલકુલ. અને આ વર્ષે 10 કિલો ખાતરનો ઉપયોગ કર્યો તો આવતા વખતે 20 કિલોનો ઉપયોગ નહીં કરે તો ખેડૂતને ઉત્પાદન મળે નહીં. બરાબર. અને ઉત્પાદન રાસાયણિક ખેતી કરવાથી ઉત્પાદન ઘટતું જ જાય છે અને છેવટે બંજર જમીન બની જાય છે, એટલે કશું ઉત્પાદન મળે નહીં. એટલે અત્યારે જ ખેડૂત જો ખેતી જાય ને, પ્રાકૃતિક ખેતી જે છે બિના બજેટ કે ઝીરો બજેટ કે જો કોઈ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય ને તો છેડાપાડા ઉપર મળી જાય અથવા તો એમના ઘરે જ મળી જાય. જે કોઈ જીવામૃત છે, ઘનજીવામૃત વાપસા અને આચ્છાદન પદ્ધતિથી જે ખેતી ઊંચા આયામો છે પ્રાકૃતિક ખેતીના, એ આયામોનો ઉપયોગ કરવો હોય ને તો ઘરે જ મળી જાય છે. બજારમાં જવાની કોઈ જરૂર હોતી નથી. એટલે ઝીરો બજેટ કહી શકાય. મજૂરી થાય, મહેનત થાય છે, બાકી બધું ઘરે જ મળી જાય છે. અને એના કરતા જે રાસાયણિક ખેતી છે એનાથી લોકોના સ્વાસ્થ્ય માટે જે ખાનાર વ્યક્તિઓ છે, જે ઉત્પાદન થાય છે, એને ખાનાર જે વ્યક્તિઓ છે એને બી ફાયદો થાય છે, કેમ કે સ્વાસ્થ્ય સારું રહેશે. લગભગ મારે 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને 5 વર્ષથી અમારા કુટુંબનું, જે મારું કુટુંબ છે, મારા કુટુંબનો વાર્ષિક મેડિકલ ખર્ચ 5 રૂપિયા નથી. બરાબર. એ મારું પહેલું બેનિફિટ તો છે. જણાવશો કે આ સ્ટ્રોબેરી છે તે તમે જાતે પકવી? હા, જાતે તૈયાર કરી છે અને જાતે પકવી છે. જે મેં હિમાચલ પ્રદેશથી રોપા મંગાવરાઈ અને એ પ્લાન્ટ મેં તૈયાર કર્યા છે અને પ્રાકૃતિક બેઝ ઉપર અને પ્રાકૃતિકના પોષે આયામોનો ઉપયોગ કરી અને આ સ્ટ્રોબેરી તૈયાર કરી છે. જે હિમાચલ પ્રદેશની અંદર થાય છે સ્ટ્રોબેરી, એ અને મહારાષ્ટ્રની અંદર મહાબળેશ્વરની અંદર સ્ટ્રોબેરી જે થાય છે, એ સ્ટ્રોબેરીને અને આ મારી સ્ટ્રોબેરીમાં લગભગ ફરક છે. કેમ કે આ કોઈ પણ દવાનો ઉપયોગ કર્યો નથી મેં. હવે એ લોકો મહારાષ્ટ્રના ખેડૂતો છે, પછી હિમાચલ પ્રદેશના ખેડૂતો છે, એ લોકો રાસાયણનો ઉપયોગ કરતા હશે, એ તો મને ખબર નહીં. પણ બાકી અમે આ પ્રમાણે પ્રાકૃતિક બેઝ ઉપર સ્ટ્રોબેરીનું ઉત્પાદન કર્યું છે અને સારું એવું ઉત્પાદન મળ્યું છે અને ક્વોલિટી પણ સારી છે. જણાવશો કે આ ટમાટા અને રીંગણનો બી તમે ખેતી કરો છો? હા, ટામેટા અને રીંગણનું જે ખેતી કરી છે મેં, એ પણ દેશી બિયારણ છે. મેં જાતે દેશી બિયારણ કર્યું છે. હાઇબ્રિડ બિયારણમાંથી એમને સાફ કરી, સફાઈ કરી અને પોતે જ પોતાના પોલી હાઉસની અંદર તૈયાર કરી, છોડ તૈયાર કરી અને પછી મારા ખેતરની અંદર પોતે જ હું વાવેતર કરું છું. બરાબર. હા, અને તો લોકો માટે તમારો શું સંદેશ છે તે જણાવો. લોકો માટેનો મારો સંદેશ એ છે કે જો અત્યારે ભયંકર રોગ બીમારી બહાર આવે છે ને, સતત કેન્સર અને હાર્ટ એટેક, બીપી વગેરે, જે કોઈ ડાયાબિટીસ છે, ડાયાલિસિસ છે, જો કોઈ પ્રકારના મોટા રોગ છે, એ રોગને કંટ્રોલ કરવા માટે જો ભારત સરકાર ખેડૂતોને સહાયરૂપ બને અને પ્રાકૃતિક ખેતીને બહોળા પ્રમાણમાં ખેડૂતો ઉપયોગ કરે તો જે લોકો છે એ લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને સ્વચ્છતા વધે, કોઈ પણ રોગ થઈ શકે નહીં. અને બીજું એ કે મારે અત્યારે સિઝન છે, ઘઉંની અંદર મારે એક જ વાત કેવી છે તમારા માધ્યમથી. ખેડૂત જે અત્યારે સિઝન છે ઘઉંની, ઘઉંની અંદર સતત ખેડૂતો ખાતર, ડીએપી અને યુરિયાનો ઉપયોગ કરે છે. બરાબર. અને અમારા આદિવાસીઓની અંદર એક રેસીપી બને છે. એક રેસીપી બને છે ઘઉંના પૂંખમાંથી. લીલા ઘઉં કટિંગ કરી અને પૂંખ મોરલો બનાવે છે, અને મોરલો કહેવાય અમારા આદિવાસી ભાષાની અંદર. એ મોરલામાંથી મોરલો આગ સળગાવી અને શેકી અને પછી જે દાણા પકવીને કાઢવામાં આવે છે, એને સૂકવી દેવામાં આવે. સૂકવી અને રાખી મૂકવામાં, જે તે વખતે શાક જે રેસીપી કહેવાય છે, અમારી ભાષામાં પૂંખ રોધવાના કહે છે. બરાબર. એ પૂંખ રોધીને પછી ખાવામાં આવે ને તો કેન્સર જેવા રોગને પણ અટકાવી શકાય. પણ રાસાયણિક તત્વનો કે કેમિકલનો ઉપયોગ નહીં થયો હોય તો. સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દોસ્તો, આજની આ ખાસ રિપોર્ટ સાથે હું છું MJMC જર્નાલિઝમ પત્રકાર પ્રકાશ ડામોર. ધન્યવાદ.